ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એચડી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 6 ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુનો દાખલા નંબર 11 ગણવા જઈ રહ્યા છીએ, જે મૂન, સ્ટાર અને સનનો છે, જેમાં સન નિવૃત્ત થાય છે. હવે આ દાખલામાં હવાલા તો માત્ર 4 છે, પણ કંઈક નવા કંઈક અલગ હવાલા હોવાથી એની સંપૂર્ણ ગણતરી અહીં આપણે દાખલામાં આજે કરીશું. તો તમે પહેલેથી છેલ્લે સુધી જો દાખલો સારી રીતે જોશો અને એક વખત ધ્યાનથી સમજી લેશો તો તેમાં કોઈ જ તકલીફ જેવું રહેશે નહીં. દાખલો ગણવાની રીત ધ્યાનમાં રાખજો અને સાથે સાથે એની ગણતરી કરવાની કે જાતે પ્રેક્ટિસ કરવાની પણ રાખજો. અને તેના સોલ્યુશન માટે એચડી એજ્યુકેશન ચેનલ ઉપર દાખલાઓ તમને દરેકના મળી જ રહેશે. સર, દાખલા નંબર 11 મૂન, સ્ટાર અને સન ત્રણ ભાગીદારો આપણને આપેલા છે દાખલામાં. એક પેઢીના ભાગીદારો છે. અહીં નફા નુકસાનનું જૂનું પ્રમાણ નથી આપ્યું એટલે આપણે સરખે હિસ્સે સમજી લેવાનું કે 1:1 હશે. તેમાંથી સન નિવૃત્ત થાય છે, ત્રીજો ભાગીદાર. અને હવે મૂન અને સ્ટાર ભવિષ્યમાં નફો કયા પ્રમાણમાં વેચશે? 5:1 એટલે નફા નુકસાનનું નવું પ્રમાણ પણ અહીં આપી દીધું છે. ત્રણેય ભાગીદારની મૂડી આપણને આપી છે અને સામાન્ય અનામત આપી છે. એ મૂડી ખાતામાં લખીશું, મૂડી અને સામાન્ય અનામત. લેણદારો અને દેવી હુંડી પાકા સરવૈયામાં જશે. મકાન, યંત્રો, ફર્નિચર, સ્ટોક, દેવાદારો પાકા સરવૈયામાં, જ્યારે બેંક આપણે રોકડ અથવા બેંક ખાતામાં દર્શાવવાની થાય. ત્યાર પછી પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવું. લેણદારો 1 માસ બાદ ચૂકવવાના છે, જે તેને તરત જ વાર્ષિક 12% વટાવે આપણે ચૂકવી આપવાના છે. ચોપડે માંડી વાળેલ કોમ્પ્યુટરની કિંમત 12,000 ગણવી અને એ કોમ્પ્યુટર મૂન લઈ જશે. સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. તફાવતની રકમ બેંક ખાતે લઈ જવી. સૌથી પહેલા જરૂરી ખાતા આપણે તૈયાર કરતા હોઈએ છીએ, જેમાં પહેલું નફા નુકસાન હવાલા ખાતું, બીજું ભાગીદારોના મૂડી ખાતા. હવે મૂડી ખાતામાં 3 નામ આપેલા છે આપણને, મૂન, સ્ટાર અને સન. પહેલું નામ છે મૂન, બીજું સ્ટાર અને ત્રીજું છે આપણી જોડે સન. મૂન, સ્ટાર અને સન. ત્યાર પછી ત્રીજું ખાતું આપણું રોકડ અથવા બેંક ખાતું અને ચોથું છે આપણું પાકું સરવૈયું. પાકા સરવૈયાની ઉપર તારીખ આવશે અહીં 31/3/17 આપી છે, એટલે આપણી તારીખ આવશે 1/4/17. સૌથી પહેલા મૂડી આપણે મૂડી ખાતાની જમા બાજુ લખીએ, 1/60, 2 અને 1/80. તો બાકી આગળ લાવ્યા 1,60,000, 2 લાખ અને 1,80,000. ત્રણેય ભાગીદારની મૂડી લખાઈ ગઈ આપણી. સામાન્ય અનામત 90,000 છે. ભાગીદારોનું જૂનું પ્રમાણ નથી આપ્યું એટલે આપણે સરખે હિસ્સે સમજીને તેની ફાળવણી કરી નાખીએ. તો સામાન્ય અનામત આપણી રકમ 90,000 ની ફાળવણી કરીએ તો સરખે હિસ્સે રકમ થશે 30,000, 30,000 અને 30,000. ચલો, સામાન્ય અનામત ફાળવી નાખ્યા પછી હવે કોઈ અનામત નથી. સામેની સાઈડ જૂની પાઘડી પણ આપણને પાકા સરવૈયામાં આપેલ નથી. બેંક ખાતે 1,75,000 છે, જે આપણે રોકડ અને બેંક ખાતામાં લખી નાખીએ ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યા રકમ છે આપણી 1,75,000. ત્યાર પછી આપણે હવાલાઓની અસર આપતા હોઈએ છીએ. હવાલાઓમાં પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવું. હવે તેમાંથી નિવૃત્ત થતો ભાગીદાર એટલે કે સન કેટલી પાઘડી લાવશે? તો સનની પાઘડી બરાબર 60,000 ગુણ્યા 1/3 સરખે હિસ્સે, તે 20,000 ની પાઘડી લાવશે. હવે 20,000 ની પાઘડી કયા પ્રમાણમાં ફાળવવાની? તો લાભના. તો લાભનું સૂત્ર, લાભ બરાબર નવો ભાગ માઇનસ
જૂનો ભાગ. હવે દાખલામાં નવો ભાગ અને જૂનો ભાગ આપણને કેટલો આપેલો છે? તો 3 ભાગીદાર હતા, મૂન, સ્ટાર અને સન. જૂનું પ્રમાણ હતું 1:1:1. જૂનું અને નવો હિસ્સો હતો તેમનો 5 અને 1. સન નિવૃત્ત થાય છે. તો હવે લાભ શોધીએ. સૌથી પહેલા મૂનનો. તો નવો ભાગ છે એનો 5/6 માઇનસ જૂનો ભાગ હતો 1/3. ફાળવણી કરીએ તો 6 × 3 એટલે 18, 15 અને 6. એટલે અહીં લાભ થાય છે 9/18 મૂનને. જ્યારે સ્ટારને 1/6 એનો નવો ભાગ છે અને 1/3 જૂનો ભાગ હતો. એટલે ફરી 18, 3 માઇનસ 6 એટલે અહીં -3/18 થાય છે. એટલે એનો અર્થ કે અહીં ત્યાગ કરે છે. જે ભાગીદાર ત્યાગ કરે છે એને પણ પાઘડીની રકમ મળશે. જ્યારે મૂનને લાભ થાય છે તો મૂન પાઘડીની રકમ લાવશે. એટલે સ્ટાર ત્યાગ કરે છે, સ્ટારને મળશે, અને સન નિવૃત્ત થાય છે એટલે એને પણ પાઘડીની રકમ મળશે. તો આપણી આમનો તો શું થાય? તો મૂનને લાભ થાય છે તો મૂનના મૂડી ખાતે ઉધાર તે સ્ટારના મૂડી ખાતે અને તે સનના મૂડી ખાતે. ટોટલ રકમ પાઘડીની હતી આપણી 60,000, જેમાં મૂનને લાભ મળે છે 9/18. એટલે રકમ થઈ મૂનના ભાગે 30,000. પછી સ્ટારમાં રકમ 60,000 ગુણ્યા 3/18. એટલે રકમ થશે 10,000. તો મૂન ખાતે ઉધાર આપણે 30,000 કરીશું, સ્ટારને 10,000 મળશે, જ્યારે સનની રકમ હમણાં જ આપણે શોધી કે એને 20,000 મળશે. તો હવે આની ખતવણી કરીએ. મૂનના મૂડી ખાતાની ઉધાર બાજુ 30,000, જેમાં આપણે લખવાનું થાય સ્ટાર ખાતે અને સન ખાતે. સ્ટારને આપવાના છે 20,000 અને સનને આપવાના છે 10,000. એની બીજી અસર સામેની બાજુ આપણે લખવાનું થાય મૂન ખાતે સ્ટારમાં રકમ 10,000 અને સનમાં રકમ 20,000. ચલો પાઘડીની આપણે ખતવણી કરી નાખી. પહેલો હવાલો આપણો થઈ ગયો. બીજો હવાલો લેણદારો 1 માસ બાદ ચૂકવવાના છે, જેને તરત જ વાર્ષિક 12% વટાવે ચૂકવી આપવા. તો લેણદારોની કુલ રકમ જોઈએ તો આપણને આપેલી છે 60,000. તો તેની ગણતરી કરીએ. લેણદારો 60,000 ના છે તેને 12% લેખે અને 1 માસ બાદ એટલે 1/12 એટલા વટાવે આપણે રકમ ચૂકવી દેવાની છે. તો 0,0,0,0 12 ગયા એટલે 600 રૂપિયા વટાવ થાય. હવે લેણદારોને વટાવ એટલે એટલી રકમ ઓછી ચૂકવવાની છે તો 600 નો ફાયદો થયો. ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લેણદારો ખાતે વટાવ રકમ છે 600. હવે 60,000 માંથી 600 ઓછા ચૂકવીએ તો 59,400 ચૂકવ્યા હશે, જે રોકડ ખાતાની જમા બાજુ લેણદારો ખાતે રકમ 59,400 ની થશે. ત્યાર પછી ચોપડે માંડી વાળેલ કોમ્પ્યુટરની કિંમત. એટલે ચોપડે પહેલેથી પાકા સરાવથી કોમ્પ્યુટર કાઢી નાખ્યું તો છતાં મૂન એને 12,000 માં લઈ જાય છે. તો ધંધાને તો ફાયદો થયો એટલે ધંધામાં આપણે લખવું પડે કોમ્પ્યુટર ખાતે રકમ છે 12,000, જે કોણ લઈ જાય છે? મૂન લઈ જાય છે. એટલે મૂનના મૂડી ખાતાની ઉધાર બાજુ કોમ્પ્યુટર ખાતે અને રકમ છે 12,000.
ત્યાર પછી ચોથો હવાલો કે આખરની મૂડી તેમની નફા નુકસાનના નવા પ્રમાણમાં આપણે રાખવાની છે. તેના માટે પહેલા આખરની મૂડી શોધવી પડે ને આખરની મૂડી શોધીએ એ પહેલા આપણે હવાલા ખાતું નફા નુકસાન હવાલા ખાતું બંધ કરવાનું થાય. તો કુલ સરવાળો છે જમા બાજુ 12,600 બાદ કરવા માટે કોઈ રકમ ન હોવાથી અહીં પણ 12,600 નો ડિફરન્સ આવશે જે આપણો વહેંચણી પાત્ર નફો કહેવાય જે ત્રણેય ભાગીદાર વચ્ચે વહેંચવાનો મૂન સ્ટાર અને સન નફા નુકસાનનું પ્રમાણ ન આપેલું હોવાથી સરખી રીતે સમજીએ તો 4,200 4,200 અને 4,200 ની રકમ આપણે દર્શાવવાની થાય. તેની બીજી અસર મૂડી ખાતામાં નફા નુકસાન હવાલા ખાતે 4200 અને 4200. ત્યાર પછી હવે મૂડી ખાતું આપણે બંધ કરીએ ત્રણેય ભાગીદારનું. મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં આપણે રાખવાની છે. તો સૌથી પહેલા સન નિવૃત્ત થાય છે એની બાકી જો શોધીએ આપણે તો 1,80,030 2 10 2 30 અને 2,34,200 ટોટલ થાય છે. તો 2,34,200 દાખલામાં કોઈ જ વિગત આપેલી ન હોવાથી તે રકમ આપણે લોન તરીકે નોંધવાની થાય 2,34,200 એટલે અહીં લખવાનું થાય આપણે લોન ખાતે. હવે લોન આપણે લઈ જવાની થાય પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ સનની લોન ખાતે રકમ છે 2,34,200. બીજા બંને ભાગીદારના ખાતા બંધ કરી નાખીએ મૂનનું ટોટલ અને સ્ટારનું ટોટલ. તો મૂનમાં રકમ હતી 1,94,200 અને 2,44,200 2,44,200 એમાંથી એમની ઉધાર બાજુની વિગતો આપણે બાદ કરીએ તો 20 ને 10 30 ને 10 40 42,000 મૂનમાં બાદ કરવાના થાય 42,000. તો રકમ આવશે 1,52,200. જ્યારે સ્ટારમાં કશું જ બાદ નથી કરવાનું તો 2,44,200. બંનેની રકમનો સરવાળો કરીએ તો આપણને રકમ મળી જશે ભાગીદારની. તો રકમ થાય છે 400 6 9 અને 3,96,400. હવે 3,96,400 ની મૂડી એમણે રાખવાની છે નવા નફા નુકસાનના પ્રમાણમાં. તો મૂડી નવા પ્રમાણમાં ફાળવીએ 5/1 ના પ્રમાણમાં. તો મૂન 3,96,400 ગુણ્યા 5/6 અને સ્ટાર 3,96,400 ગુણ્યા 1/6. તેની રકમ બંને ભાગીદારોની મૂડીનું આખરનું ટોટલ થાય છે 3,96,400 જેને આપણે નફા નુકસાનના નવા પ્રમાણમાં જો ફાળવીએ તો રકમ કેટલી થશે? તો નફા નુકસાનના નવા પ્રમાણમાં ફાળવીએ તો 5/6 ના પ્રમાણમાં 5/1 ના પ્રમાણમાં ફાળવવાના થાય. તો આપણી રકમ થાય 3,96,400 ગુણ્યા 5/6 બરાબર રકમ થાય છે 3,30,333. તો આપણી રકમ થશે 3,30,333. જ્યારે બીજા ભાગીદારમાં 3,96,400 ગુણ્યા 1/6 તો રકમ થાય છે 66,000 પણ આપણે પોઈન્ટ પછી 6,67 મૂકી દઈએ તો 66,067. તો બંને ભાગીદારની આપણને આખરની મૂડી અહીંયા મળી ગઈ છે. જો આખરની મૂડી આપણને મળી ગઈ હોય તો આપણે અહીં નોંધવાની થાય કે બાકી
આગળ લઈ ગયા પહેલા ભાગીદારમાં 3,30,333 અને 66,067. અહીં કુલ સરવાળો તો આપણો 2,34,200 જે આપણે લોન ખાતે લઈ ગયા છીએ તે 2,34,200. હવે આ આખરની બાકી જે છે આપણે પાકા સરવૈયામાં મૂડી તરીકે દર્શાવતા હોઈએ છીએ. તો મૂડી જે લોકો ધંધો ચાલુ રાખે છે તે એટલે કે મૂન અને સ્ટાર સન નિવૃત્ત થાય છે. તો મૂનની આખરની બાકી છે 3,30,333 અને 66,067. બંનેની મૂડીનો કુલ સરવાળો આપણે નીચે કરેલો છે 3,96,400. તો 3,96,400 કુલ સરવાળો અહીં થશે. હવે આપણે મૂડી ખાતા બંધ કરી ખૂટતી રકમ રોકડ ખાતે લઈ જવાની થાય. તો મૂડી ખાતા બંધ કરીએ એમાં સૌથી પહેલા મૂનનું મૂડી ખાતું બંધ કરીએ તો જમા બાજુ 1,60,030 એટલે 1,90 અને 1,94,200 હતા. જ્યારે ઉધાર બાજુ વધુ રકમ દર્શાવે છે. તો ઉધાર બાજુ 3,30,333 અને 20 ને 10 30 ને 10 40 ને 2 42,000 થાય છે. તો આપણે રકમ લખીએ 3,30,333 વત્તા 42,000 એટલે કુલ રકમ થાય છે 3,72,333. એટલે આપણી રકમ થશે 3,72,333. 3,72,333 એટલે ખૂટતી રકમ આપણે રોકડ ખાતે નોંધાશે. તો રોકડ ખાતે કેટલી રકમ આવશે? તો 3,72,333 માંથી 1,94,200 બાદ કરવાના થાય તો માઇનસ 1,94,200. તો આપણી રકમ આવશે 1,78,133. 1,78,133. આ રકમ આપણે રોકડ ખાતે લઈ જવી. તો રોકડ ખાતે આપણે લખીશું મૂન ખાતે 1,78,133. એ જ રીતે આપણે હવે ખાતું બંધ કરવાનું હોય સ્ટાર જેમાં ઉધાર બાજુ 66,067 છે જ્યારે જમા બાજુ રકમ વધુ દેખાય છે. તો 2,44,200 ની રકમ દેખાય છે આપણને 2,44,200 એટલે ખૂટતી રકમ ઉધાર બાજુ આવશે જેમાં પણ આપણે નોંધવાનું થાય રોકડ ખાતે. તો 2,44,200 માંથી 66,067 બાદ કરવાના થશે તો 2,44,200 માઇનસ 66,067 એટલે આપણી રકમ થાય 1,78,133. 1,78,133. હવે આ રકમ ઉધાર બાજુ છે એટલે રોકડ ખાતાની જમા બાજુ જશે સ્ટાર ખાતે 1,78,133. હવે ઉધાર બાજુનો સરવાળો વધુ છે તે પહેલા કરી નાખીએ રોકડ ખાતાનો. તો રોકડ ખાતાની ઉધાર બાજુ 1,78,133 વત્તા 1,75,000. તો કુલ સરવાળો થાય છે 3,53,133. 3,53,133. 3,53,133. એમાંથી આપણે જો બાદ કરીએ રકમ તો હવે રોકડ ખાતાની આખરની બાકી આવશે માઇનસ 1,78,133 અને માઇનસ 59,400. તો ખૂટતી રકમ આપણી આવે છે 1,15,600. ખૂટતી રકમ બાકી આગળ લઈ ગયા 1,15,600. હવે આ જે 1,15,600 ની રકમ છે એ આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ અથવા બેંક સ્વરૂપે દર્શાવીએ તો 1,15,600 ની રકમ થશે. ચલો મૂડી ખાતું બંધ થઈ ગયું, આપણું રોકડ ખાતું બંધ થઈ ગયું. છેલ્લે પાકું સરવૈયું તૈયાર કરવાનું. તો હવે મૂડી દેવા એટલે કે જવાબદારી બાજુ મૂડી અનામત ને લેણદારો તો ચૂકવાઈ ગયા છે એટલે દેવી હુંડી 10,000 ની નોંધવાની રહેશે. તો દેવી હુંડી રકમ છે 10,000.
ત્યાર પછી મકાન 2,40,000 ને યંત્રો 1,30,000. મકાન 2,40,000 યંત્રો 1,30,000. ત્યાર પછી ફર્નિચર 80,000 નું સ્ટોક 45,000 નું. ફર્નિચર 80,000 અને સ્ટોક 45,000. આ એન્ટ્રીઓ બધી આપણે હવાલા વગરની છે, ડાયરેક્ટ એમને આપણે અસર આપીએ છીએ. તેમાં દેવાદારો 30,000 ના છે, તો દેવાદારો રકમ છે આપણી 30,000. હવે જો આપણે બંને બાજુનો સરવાળો કરીએ તો સરખો થવો જોઈએ. તો સરવાળો કરીએ. સૌથી પહેલા 3,96,400 પ્લસ 2,34,200 પ્લસ 10,000 એટલે કુલ સરવાળો થાય છે 640,600. 6,40,600. એ જ રીતે બીજી બાજુનો સરવાળો કરીએ આપણે. 2,40,000 પ્લસ 1,30,000 પ્લસ 80,000 પ્લસ 45,000 પ્લસ 30,000 પ્લસ 1,15,600. 1,15,600 એટલે કુલ સરવાળો થશે 6,40,600. પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો હોવાથી આપણો દાખલો અહીં સાચો છે. સો થેન્ક યુ વેરી મચ.